जय गुरुदेव मित्रों, केम छो? तो बधा मजामां। जो वागी गया है सवारना 10 ने जो अमरा अहींया घास वाढવાનું चालू है। કેટલું વાઢ્યું ઘાસ? તો જો 5-6 બસ વાઢ્યું છે. હા, હવે 2 બસ વાઢવું છે. ઘાસ છે પણ અત્યારે એવું છે ઉનાળામાં જોઈએ બુલેટ ઘાસ. ઘાસ છે ને અત્યારમાં ટાઢા પોરે વાઢવું પડે, કારણ કે બપોર પછી વાઢવા આવીએ ને તો સારું આમ બ્લેડોની જેમ આમ હાથમાં બેસી જાય. અત્યારે હું ઝાકર ભર્યું હોય ને લારું લાગે. અત્યારે નો લારું લાગે, ઝાકર હોય ને એટલે નીણ તો હવારમાં જ આપણે વાઢવી પડે એમ. અત્યારે નીણ વાઢ લે પછી આખો દી નાખ્યા કરીએ. હા, ને બપોર પછી વાઢવા આવીએ ને તો આમાં હે ને આમ કરી આમ ખૂચી જાય, આમ બેસી જાય આપણા હાથમાં, આમ આગરાની જેમ અંદર બેસી જાય હાથમાં. જોઈએ બાકી ઘાસ આ રીતના કાંતેથી વાઢીએ. હો, કોમેન્ટ કરજો કોણ કોણ કાંતેથી નીણ વાઢે છે, કારણ કે કાંતેથી નીણ વાઢીએ ને ફૂટે સારું ઘાસ. કે ઘાસ કાપતા હોય ને આ રીતના કાપજો. તને એટલે વાટતા સારું આવડે? વાટતા આવડતું નતું પણ આવડી ગયું, શીખવાડી દીધું. આને કાંઈ ઢોરનું કાંઈ કામ નતું આવડતું તો શીખી ગયું બધું. કાંઈ આવડતું જ ન હોય ને કોઈને કાંઈ આવડતું જ ન હોય, બધા શીખવું જ પડે. અને શીખે એટલે બધું કામ આવડી જ જાય. વાહ ભાઈ વાહ. સારું હાલો મિત્રો, તો મળ્યા આપણે નવા વ્લોગમાં. જય ગુરુદેવ મિત્રો, કેમ છો? તો બધા મજામાં. અને જો વાગી ગયા છે સવારના 10 ને જો અમારે અહીંયા ઘાસ વાઢવાનું ચાલુ છે. કેટલું વાઢ્યું ઘાસ? તો જો 5-6 બસ વાઢ્યું છે. હા, હવે 2 બસ વાઢવું છે. ઘાસ છે પણ અત્યારે એવું છે ઉનાળામાં જોઈએ બુલેટ ઘાસ. ઘાસ છે ને અત્યારમાં ટાઢા પોરે વાઢવું પડે, કારણ કે બપોર પછી વાઢવા આવીએ ને તો સારું આમ બ્લેડોની જેમ આમ હાથમાં બેસી જાય. અત્યારે હું ઝાકર ભર્યું હોય ને લારું લાગે. અત્યારે નો લારું લાગે, ઝાકર હોય ને એટલે નીણ તો હવારમાં જ આપણે વાઢવી પડે એમ. અત્યારે નીણ વાઢ લે પછી આખો દી નાખ્યા કરીએ. હા, ને બપોર પછી વાઢવા આવીએ ને તો આમાં હે ને આમ કરી આમ ખૂચી જાય, આમ બેસી જાય આપણા હાથમાં, આમ આગરાની જેમ અંદર બેસી જાય હાથમાં. જોઈએ બાકી ઘાસ આ રીતના કાંતેથી વાઢીએ. હો, કોમેન્ટ કરજો કોણ કોણ કાંતેથી નીણ વાઢે છે, કારણ કે કાંતેથી નીણ વાઢીએ ને ફૂટે સારું ઘાસ. કે ઘાસ કાપતા હોય ને આ રીતના કાપજો. તને એટલે વાટતા સારું આવડે? વાટતા આવડતું નતું પણ આવડી ગયું, શીખવાડી દીધું. આને કાંઈ ઢોરનું કાંઈ કામ નતું આવડતું તો શીખી ગયું બધું. કાંઈ આવડતું જ ન હોય ને કોઈને કાંઈ આવડતું જ ન હોય, બધા શીખવું જ પડે. અને શીખે એટલે બધું કામ આવડી જ જાય. વાહ ભાઈ વાહ. સારું હાલો મિત્રો, તો મળ્યા આપણે નવા વ્લોગમાં.